ખૂબ ખૂબ ધન્યવાદ. મહિપત બાપુ આગે बढ़ो. મહિપત બાપુ આગે बढ़ो. બાપુ બોલેગા, બાપુ બોલેગા, બાપુ બોલેગા, બાપુ બોલેગા. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે લાઈવ તરફ પહેલા બાપુનું સ્વાગત કરી કાર્યક્રમમાં આપણે આગળ ધપાવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. બધા સાયલેન્ટ છે અને શક્ય હોય એટલું ઓછું ઉતારે કોઈ ફેસબુક લાઈવ કરે. ધન્યવાદ. દિવ્યાંગ અધિકારીના પ્રમુખ શ્રી આપણે રમેશભાઈ કોરાટ બાપુનું આપણે સ્વાગત કરે છે. તાળીઓથી વધાવી દેવાનું છે. જબરજસ્ત આપણી માટે એવી સેવા ભાવનાવાળા લેખા છે બાપુ, અને આપણે એમની સાથે રહેવાનું છે. અને આ સારો કાર્યક્રમ ગુજરાત સુધી પહોંચે, ગુજરાતના ગામડા સુધી પહોંચે કે વિકલાંગનો માણસ એક જ છે, એ આપણો બાપુ છે. એક રાકેશ પટેલ છે, આપણે એમાં હમણાં ઘણો બધો આપણે સારા સહકાર આપ્યો છે. એમને સ્વાગત કરે છે બાપુનું. ખૂબ ખૂબ તાળીઓ કરો. હવે બાપુનું સ્વાગત અમારા જગદીશભાઈ રાઠોડ અમદાવાદથી. બાપુને આપણે વિનંતી કરીએ કે અમારા જગદીશભાઈ રાઠોડ એક હમદર્દી જો સમજતા હોય વિકલાંગોનું સ્વાગત શીખે. શ્રી જગદીશભાઈ રાઠોડ અને પાલનપુરથી કપિલભાઈ ચૌહાણ બાપુનું સ્વાગત. અશોકભાઈ સુધાર સાથે મળી બાપુનું સ્વાગત કરે. હું વિનંતી કરું કે આપ ઝડપથી આવો. શ્રી કપિલભાઈ ચૌહાણ. તાળીઓના ગગડાટથી વધાવો મિત્રો. આ પ્રસંગ અનેરો છે. પ્રસંગ ભૂતો અને ભવિષ્યની ફરી તાળીઓ પાડવાનો પ્રસંગ ના પણ મળે મિત્રો. હવે બાપુને વિનંતી કરું કે ખેડા જિલ્લાના પ્રમુખ દિવ્યાંગ અધિકાર મંત્રી નવનીતભાઈ અને મનોજભાઈ બંને વચ્ચે હું સ્વાગત કરું કે શ્રી મનોજભાઈ બાપુનું બુકેથી સ્વાગત કરે. શ્રી મનોજભાઈ તાળીઓના ગગડાટથી વધાવો મિત્રો. આગળ વધો. અમારે કુલદીપભાઈ ને હું વિનંતી કરું કે બાપુનું ફુલારથી સ્વાગત કરે મિત્રો. તાળીઓના ગગડાટથી વધાવો. પ્રસંગ અનેરો છે. પ્રસંગ. હવે આપણે ખેડા જિલ્લાના પ્રમુખ એવા નવનીતભાઈને હું વિનંતી કરું કે બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરે. આજે નવનીતભાઈની અધ્યક્ષતાની અંદર જ્યાં પ્રસંગ અનેરો છે એ બાબતથી હવે આપણું સ્વાગત છે નવનીતભાઈ ખેડા જિલ્લા પ્રમુખ કરી રહ્યા. ખૂબ ખૂબ આભાર. હવે પછી પ્રજ્ઞેશ પટેલ દિવ્યાંગ અધિકાર સંગઠન મંત્રીને હું વિનંતી કરું કે મહિપતસિંહ બાપુ બોલેગા, બાપુ બોલેગા, ભાઈ બાપુ બોલેગા. ખૂબ ખૂબ આભાર. હવે આપણે ત્રણેય મહિલાઓ છે એક સાથે મળી મહિપત બાપુનું સ્વાગત કરે, જેની અંદર છે ચારે ચાર મહિલાઓ આવી જશો એકી સાથે. 1 મિનિટ એકી સાથે એટલે પૂરું. મધુબેન શ્રીમાળી છે, લક્ષ્મીબેન છે, સુશીલાબેન છે, વીણાબેન છે અને બીજા પણ વીણાબેન. મિત્રો બહેનો પણ એટલી જો જાગૃત થાય, હમદર્દી થાય
અને જો બાપુનું સ્વાગત કરતા હોય તો પ્રસંગ ખરેખર અનેરો છે આપણા માટે. આવો પ્રસંગ મને એવું નથી લાગતું કે ફરી દિવસો આવે આપણા માટે. કાલિદાસ પટેલભાઈ બાપુ અતિ ગંભીર વિકલાંગ, એને પણ જો હૈયું ઉભરાઈને આવ્યું છે કે મારે પણ બાપુનું સ્વાગત કરવું. હું બાપુ તમારું સ્વાગત થઈ રહ્યું છે આજે વિકલાંગો દ્વારા. ધન્ય છે. હવે પછી છેલ્લું છે બાપુ કે અમારે દીપકભાઈ પંચાલ એક શિક્ષક તરીકે હોય અને ખરેખર જો વિદ્યાર્થી પ્રત્યે લગાવ હોય, પ્રેમ હોય, ભાવના હોય, એ પોતાના કવર દ્વારા બાપુના સંકુલને 1100 રૂપિયા અર્પણ કરે. શ્રી દીપકભાઈને હું વિનંતી કરું. ખૂબ ખૂબ આભાર મિત્રો. ઓડિયન્સ દ્વારા, સ્ટેજ દ્વારા પ્રસંગ અનેરો છે. દીપાવજો મિત્રો. ફરી વિનંતી કરું કે બાપુ જયારે લાઈવ હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ એકદમ સાયલેન્ટ 1 કલાક માટે, અને 1 કલાક આજે સાયલેન્ટ રહેશો ને. મિત્રો જે કઈ વિડીયો ઉતારો છે ખરેખર બેસીને ઉતારજો, પાછળથી દઈ ભલે કર્મચારી હોય સંકુલ ના, એ તો કઈ વાંધો નહીં. ફરી આ પ્રસંગ નહીં મળે. પોતપોતાના કેમેરાની અંદર કંડારી લેજો મિત્રો. હવે આગળ બધું નહીં કહેતા, પણ ફેસબુક કાર્યક્રમ પૂરો થઈ જાય પછી આપણે ઘણું બધું સભાના આરતી કરશું. પ્રશ્નોત્તરી આવશે. ઉતાવળ ના કરતા, કોઈ લાઈવ એમ માઇક ના કહેતા. પ્રશ્ન બધાનો આવશે જે કલાકમાં આવશે. પ્રશ્ન એ પહોંચજો જે વિકલાંગોના હિતમાં હોય. એક વસ્તુ યાદ રાખજો. જય દિવ્યાંગ, જય ગુજરાત. એક જોરદાર એવા થઈ જાય. વિકલાંગ એકતા, વિકલાંગ એકતા. ખરેખર ખૂબ આનંદ આવી રહ્યો છે કે એક નાનકડો આપણો એપિસોડ બાપુ બોલેગાની અંદર એક રજૂઆત મળે છે કે બાપુ દિવ્યાંગો માટે કશું સરકાર વિચારતી નથી. અને તકલીફ અમારામાં એ છે કે અમે ભેગા બી એટલા મોટા સંખ્યાની અંદર થઈ શકતા નથી. તો એમાં તરત હું બોલી ગયો કે ચલો આપણે એક આયોજન કરી દઈએ. અને એમાં આપણે તારીખ બી પેલા ભાઈ આપી કે ચલો 29 મૂકો. 29 એટલે 29 તારીખ જાહેર કરતાની સાથે મને એમ હતું કે 25, 50, 100 જણા આવશે. પણ ખરેખર આનંદ આવ્યો કે આટલા બધા લોકો મને પ્રેમ આપે છે ને બધા એવું કહી રહ્યા છે કે વર્ષોથી તમારા વિડીયો મેં જોઈ રહ્યા છે. તો ખરેખર આનંદ આવ્યો મને કે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાંથી લોકો આવ્યા છે. અને હવે તો બધા સરકારે બી ઝૂકવું જ પડશે, કારણ કે આ તો એક શરૂઆત છે, આ એક પહેલો ભાગ છે. અને આજે જ સરકારને આપણે અલ્ટિમેટમ આપી દીધું છે કે વધારે કોઈ માંગણી નથી. અમારે 10,000 નથી જોઈતા, 5,000 નથી જોઈતા, 25,000 નથી જોઈતા. માત્ર રોજના 100 રૂપિયા લેખે ગુજરાતના દરેક એ તમામ દિવ્યાંગ, એપીએલ બીપીએલ ની કોઈ વાર્તા જ નહીં, જેટલા બી દિવ્યાંગ કેટેગરીની અંદર આવે છે પર્સન્ટેજ કોઈ લેવા દેવા નહીં. બીપીએલ ના સ્કોર ની કોઈ વાર્તાઓ કરવાની નહીં. ફલાણું લઈ આવો, ઢીકણું લઈ આવો, કશું જ આપવામાં નહીં આવે. અધિકાર છે. અને તમને ખરેખર તમને ગર્વ લેવો હોય તો સરકારને આવા ચોક્કસ કહીશ. અત્યારે ફેસબુક લાઈવ ચાલુ છે. ગુજરાતને તમે સારું બતાવો છો. ભારતના જ્યારે જાહેર પ્રોગ્રામ હોય છે સમગ્ર ભારતના અને વિશ્વના, એની અંદર ગુજરાતને એક અલગ મુકામ તરીકે લઈ જાઓ છો. પણ અહીંયા એક સવાલ હું તમને બધા પૂછું, ચલો મને ખબર જ નથી કેટલા વિકલાંગ એવા છે. બધા વિકલાંગ છે? હાથ ઊંચો કરો. બધા વિકલાંગ છે. કેમેરો બતાવજો. બધા આ બધા વિકલાંગ છે. આમાંથી કેટલા લોકોને પેન્શન નથી મળતું? હાથ ઊંચો રાખો. નથી મળતું. આ શરમજનક દ્રશ્યો છે. આ દ્રશ્યો ગુજરાતના સરકાર માટે શરમજનક છે. આ તમામ લોકો જે બેઠેલા છે એ વિકલાંગ હોવા છતાં પેન્શન મળતું નથી. ખરેખર આ કડવી વાસ્તવિકતા ગુજરાતની કોઈ મીડિયા બતાવે ના બતાવે, ફેસબુક પેજ પર અત્યારે લાઈવ છે. કેટલા લોકો એવા છે જેમને પેન્શન મળે છે? હાથ ઊંચો કરો. 5% લોકો છે. કેટલા? જેટલી અહીંયા આગળ વિકલાંગની સંખ્યા આગળ છે એમાં ફક્ત 5% લોકો એવા છે જેમને પેન્શન મળે છે. કેટલું પેન્શન મળે છે? માત્ર 1,000 રૂપિયા, એટલે કે દિવસના 33 રૂપિયા ને 33 પૈસા. કેટલા? 33 રૂપિયાની અંદર 100 ગ્રામ ભજીયા આવે. સરકાર એવું કહે છે કે 100 ગ્રામ ભજીયા ખાઈને તમે જીવો. એ જ માનસિકતા છે એમની. પણ ખરેખર તમે જો પોતાની જાતને સંવેદનશીલ કહેતા હોય અને ઈચ્છતા હોય કે ગુજરાત ખરેખર વિકસિત બને, પણ ગુજરાત ત્યારે વિકસિત બનશે
જ્યારે સૌથી જરૂરિયાતમંદ મારા જે ભાઈઓ બહેનો બેઠા છે એ પોતે કોઈની પાસે હાથ નહીં લંબાવે. માત્ર 100 રૂપિયા સરકાર જો મદદ કરે તો 2 ટાઈમ એમને રોટલી શાક અથવા ખીચડી શાક ખાવાનું મળશે. બીજું વિશેષ કોઈ આશા નથી. તો સરકારને ખાસ અપીલ કરીએ છીએ, 60 દિવસનો સમય અમે સરકારને આપીએ છીએ. આજે તારીખ કઈ છે? 29, 29/1, 29/2, 29/3. બરાબર? 60 દિવસ 29 મે પૂરા. બરાબર? ફાઇનાન્શિયલ યર નું ક્લોઝિંગ આવે 31 માર્ચ એટલે હિસાબ પૂરો. સરકારનો હિસાબ પૂરો થઈ જશે. લખી રાખજો. 60 દિવસનું અલ્ટિમેટમ છે. આ તો ખાલી શરૂઆત છે. નોંધ લેવી હોય તો લોજો, ના લેવી હોય તો કોઈ હાડાબારી નહીં. પણ આ જે પબ્લિક બેઠી છે ફક્ત 5% છે. 61મા દિવસે 31 માર્ચ અને 1 એપ્રિલ ચૂંટણીનો ટાઈમ હશે. તમે લોકો ભીખ માંગવા નીકળી પડવાના છો. ભીખ માંગશો નહીં મળે. લખી રાખજો. બધા બેઠા છે. ખરેખર અમે તો ઈચ્છીએ છીએ ચાલુ સરકારની સાથે રહેવા તૈયાર છીએ. અમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવા તૈયાર છીએ. આવનારી લોકસભાની અંદર એમને વોટ આપીશું. ખોબલે ને ખોબલે. કાલે હવાર આપણા સીએમ સાહેબ ડિક્લેર કરી દે કે ગુજરાતના તમામ જેટલા બી લોકો દિવ્યાંગ કેટેગરીમાં આવે છે, એપીએલ બીપીએલ કોઈ લેવા દેવા નહીં, દરેકને 3000 રૂપિયા પેન્શન આવતા મહિનાથી મળશે. જાહેર કરો. તો ગુજરાતના તમામ દિવ્યાંગ પરિવાર તમારી સાથે રહેશે એની હું મહિપતસિંહ ચૌહાણ ખાતરી આપું છું. ગુજરાતના જેટલા બી દિવ્યાંગ વ્યક્તિઓ છે, એમના કુટુંબો છે, એમનો ઉઘાડો વોટ તમને, ખુલ્લો વોટ. અને મેં તો આજ સુધી કોઈ ભાજપના વોટ નહીં આવે, પણ મહિપતસિંહ ચૌહાણનો વોટ ઉઘાડો ભાજપના ખુલ્લી જાહેરાત કરું છું. અને ખરેખર જરૂરિયાતમંદ છે એટલે માંગી રહ્યો છું. આ જેટલા બી લોકો છે કોઈ સક્ષમ નથી, બહુ અઘરી જિંદગી વાળા છે. મેં આજે જ એક વિડીયો હમણાં જમતા મૂક્યો છે. એમની જિંદગી જોજો. એમના રોજિંદા જે તકલીફો છે એ કદાચ સમજજો તો 3000 બી તમને એક નાનકડી એક મામૂલી રકમ લાગશે. કદાચ હું તો કહું છું 10,000 બી આપો તો બી ઓછા છે આ જિંદગીમાં. વિશેષ તો કશું કહેવાનું આવતું નથી, પણ હવે તમારી જવાબદારી, તમારી ફરજિયાત કરો. ગુજરાતીમાં કહેવત છે, માંગ્યા વગર આપણા ઘરની મમ્મી આલતી એટલે એ તો માગણ હોવા તોય આ લેવા નહીં, એટલે ખેંચવું પડશે. તમારા બધાની તાકાત છે. તમે એવું ના વિચારતા તમે દિવ્યાંગ છો. તમારી પાસે એવી શક્તિ છે, તમારી પાસે એવી કુદરતી બક્ષિસ છે જે તમને બી કદાચ ખબર નહીં હોય. એકવાર ગાંધીનગરની અંદર ભેગા થઈ જાવ, બધું વળી જશે. પણ આ એકતા હજુ સુધી થઈ નથી. મને એ વાતનું દુઃખ છે, પણ હવે લાગે છે. કારણ કે હું કોઈ દિવ્યાંગ જેટલી બી ટીમો છે કે કોઈ સંકલન છે એની સાથે જોડાયેલો વ્યક્તિ નથી. ફક્ત એક નાનકડો મેસેજ વાયરલ કર્યો. એની અંદર કીધું કે ગુજરાતના તમામ દિવ્યાંગ મિત્રો હાજરી આપજો કાર્યક્રમની અંદર. એક સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો. કોઈ માંગણીની વાત કરી, ખાલી બધા મળીએ, તમારી તકલીફો જોઈએ, તમારી રજૂઆતો સરકાર સુધી પહોંચાડીએ. એક માધ્યમ બન્યું. પણ ખૂબ મોટી સંખ્યાની અંદર સમગ્ર ગુજરાતમાંથી લોકો આવ્યા છે. એ વાતનો આનંદ છે. અને મને વિશ્વાસ છે કે આ સરકાર સંવેદનશીલ બનશે અને 60 દિવસ નહીં 25-30 દિવસની અંદર તમારા માટે સારા સમાચાર આ સરકારના આવવા પડશે. અને જો નહીં આવે તો એ સરકાર જે તમને કામ કરવાનું નહીં, આપણને હારી રીતે આવડે છે. આમ બોલીએ છીએ, પણ આશા રાખું છું કે આ બધા લોકો ગાંધીનગર તમને ના મળે એ ધ્યાન રાખજો, નહીં તો અઘરું પડશે. એની સંખ્યા કેટલી છે આપણા ગુજરાતમાં? 11 લાખ. 11 લાખ અમે ખાલી 180 છે. નહીં મેળ આવે. બીજા 26 ભેગા થશે, બીજા બધા ભેગા થશે તો મેળ આવશે. અને 11 લાખ 1 લાખ ટકા આ વખતે તો ભેગા થવાના, કારણ કે બાપુ જોડે છે. જીવનમાં હવે ટૂંકું જીવન છે, ખબર નહીં કાલે શું થવાનું. એકવાર દિલથી લડી લેવું છે તમારા માટે અને તમારા પછી બી આવનારી પેઢીઓની અંદર જે દિવ્યાંગ જન્મી રહ્યા છે એમના માટે. નહીતર એ લોકો તમને ગાળા બોલશે કે અમે તો અમને જન્મ્યા, તમે આ 50 વર્ષ 100 વર્ષ જીવ્યા, તમે લોકોએ શું કર્યું લે? આવનારા દિવ્યાંગો તમને ગાળો બોલશે. એટલે એના માટે કમસે કમ તમે એવું ના વિચારતા કે મારા જીવનની અંદર 2-5 વર્ષ રહ્યા, 10 વર્ષ રહ્યા, 15 વર્ષ રહ્યા. પણ હજી આવનારી પેઢીઓ હજુ છે જે તમારા લડતના લીધે કદાચ એમને લાભ મળે. એટલે એક વખત મન મૂકીને લડી લેજો. એકતા હશે ને તો ગમે તેવો ચમરબંધી છે ને એને ઝૂકવું પડશે. આ લખી રાખજો, ગમે તેવો છે. અને 11 લાખ એટલે શું થયું?
આખો દેશ હલી જાય. આ તો નોનકડી સરકાર છે. હે એક વખત ખાલી એક મંચ ઉપર ભેગા થઈ જાવ 11 લાખ. અને આ જેટલા બી લોકો વિડીયો મારા જોઈ રહ્યા છે, મને ખબર છે ગુજરાતના દરેક તાલુકાની અંદર મારા વિડીયો જોવાય છે. તો જે બી મિત્રો મારા વિડીયો જોવે છે એમને અપીલ કરું છું કે તમારી આસપાસ જેટલા બી દિવ્યાંગ મિત્રો છે ત્યાં સુધી આ વિડીયો પહોંચાડજો. એમને કહેજો કે 60 દિવસનું મહિપતસિંહ અને તમામ ગુજરાતના દિવ્યાંગોએ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે એમને દરરોજના 100 રૂપિયા માત્ર 3000 રૂપિયા મહિને પેન્શન ચાલુ કરી દે. બીપીએલ એપીએલ વાળું બધું હટાઈ દે, નહીતર 61મા દિવસે ગોધીનગર મુલાકાત થવાની છે. એ લખી રાખો. એટલે આશા રાખું છું કે ધૂમ મચવાની છે. અને આજ સુધી મારી સ્ટ્રાઇક રેટ ક્રિકેટમાં હોવાની છે. આજ સુધી કોઈ હાર્યો નહીં. જેટલા બી કેસ હાથમાં લીધા છે અહીંયા આગળ જે આયા છે 1,00,000% રિઝલ્ટ આપ્યું છે. એ તમે બધાએ જોયું છે. એટલે આ કેસ તો મને વધારે જીતવાની મજા આવશે, કારણ કે 11 લાખ લોકો મારા જોડે છે. અને હમણાં જ મેં વાંચ્યું જ્યારે ફેસબુક લાઈવ મારું પત્યું, બહુ બધી કોમેન્ટો તમારા બધા માટે આવી છે. આખું ગુજરાત તમાર સારી છે. એમને એવું કીધું કે જો ગુજરાતના તમામ દિવ્યાંગો આંદોલન કરવા જશે તો આખા ગુજરાતના મહિપતસિંહના તમામ ચાહકો બી ગોધીનગર આવશે. તમારી લડત હવે તમારી એકલાની નથી. ગુજરાતના દરેક લોકોને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે, તમારા મદદ માટે તૈયાર છે. તમે ખાલી હાકલ કરજો, તમે પોતે બહાર નીકળજો, તમારી આસપાસ રહેલા દિવ્યાંગ બીજા ભાઈ બહેનોને સાથે લઈને બહાર આવજો. 60 દિવસ ગણતરી ચાલુ થઈ ગઈ છે, ઘડિયાળનો ટકરો ચાલુ થઈ ગયો છે. વહેલું જે તમારી મીટિંગો કરવાની, ઠરાવ કરવાના ને વહેલું કામકાજમાં લાગી જજો. બરાબર ને? એટલે જ્યાં બી વિડીયો પહોંચાડજો. અને ઘણી બધી વાતો તમારી સાંભળી, મારે તમારા થકી થોડા મુદ્દા, તમારી શું પરિસ્થિતિ છે, તમે શું ફેસ કરો છો, મારે તમારા શબ્દની અંદર સાંભળવું છે. અને ગુજરાતની જે જનતા જોઈ રહી છે એમને બી ખબર પડે કે અત્યારે દિવ્યાંગોની હાલત શું છે. કચેરીની અંદર જાય છે, એમને શું ધક્કા ખવડાવે છે, શું મારે છે, કોઈ પણ પ્રકારનો લાભ લેવા જાય એમને શું તકલીફો પડે છે, લોન માટે જાય કે નોકરી માટે જાય કે કોઈ સર્ટિફિકેટ માટે જાય તો એમને કઈ કઈ તકલીફો પડે છે એ તમારા શબ્દની અંદર મારે 5-7 લોકોને સાંભળવા છે. તો પ્લીઝ હું માઇક આપું છું, એ તમારી રીતે તમે અમને આખી રજૂઆત અમને સંભળાવો. દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રમેશભાઈ કોરાટ, જે ગુજરાતના વિકલાંગોની વેદના છે એને આમ તો તમામ ગુજરાતના વિકલાંગોને ખરેખર પરિસ્થિતિ છે, સમસ્યા છે, હાલાકી ભોગવી રહ્યા છે. એટલા જ માટે આ મેળા ये तो ट्रेलर है, पिक्चर अभी बाकी है. जब पिक्चर देखना है सबको, गुजरात को 60 दिन के बाद 61 दिन को आप गांधीनगर में आ जाना. जिसकी जो ताकत है वो लगा लेना. विकलांग अपने अपनी ताकत लगा के शुरू कर दी है. હવે પ્રશ્નોની બાબતની જો વાત કરવામાં આવે તો બાપુ, દિવ્યાંગોમાં ગુજરાતમાં એક જ ખાસ અન્યાય છે કે ગુજરાત સરકારની જે કંઈ પણ યોજના નોર્મલ લોકોને જે લાભ મળે છે એમાં બાપુ એક પણ યોજનામાં બીપીએલ નથી અથવા ક્રાઇટેરિયો નથી, જેથી કરી તમામ યોજનામાં તમામ ગુજરાતના લોકોનો સમાવેશ થાય છે. જેના 2 દાખલા કે તમામ વિધવાઓને લાભ મળે છે. એનું કારણ છે કે બીપીએલ રેશિયો માંગતા નથી, 0 થી 16. નંબર 2, ખેડૂતોને તમામને સન્માન નિધિ યોજના મળે છે, એમાં પણ ક્રાઇટેરિયો નથી. બાપુ નંબર 3 કે આવાસ યોજના હાલે છે, એમાં પણ કોઈ ક્રાઇટેરિયો નથી. તમામ લોકોને તમામ લાભ મળે છે. ગુજરાતની સરકાર એક વિકલાંગો જોડે એક બીપીએલ કાર્ડ નાખી વિકલાંગોને સંશુતા યોજનાથી વંચિત રાખે છે. આજ ગુજરાતના વિકલાંગોને 11,80,000 વિકલાંગોને અન્યાય છે. માટે આજે બાપુ આપના ચરણે આવી અને આ ડિબેટનું આપણે આમંત્રણ સ્વીકાર્યું છે. બાપુ ચલો, કોણ બોલશે? કોઈને કોઈ ખરાબ અનુભવ થયો હોય, કોઈ લાભ લેવા ગયા હોય, પ્લીઝ કોઈ બેન આવો પ્લીઝ આવો. ઓફિસમાં કોઈ જવાબ જ નથી આપતા, ધક્કા મારી કાઢી મૂકે છે. શરમજનક આ વાતો તમે સાંભળી રહ્યા છો. કદાચ ગુજરાતની મીડિયા પણ આ બાબતની અંદર આવા કાર્યક્રમો કરે. યસ ભાઈ પ્લીઝ બોલો. સરપંચે કેવી ઉઠાઈ દીધેલું છે.
કેબિન એ અલગથી વાત કરી છે આપણે, બરાબર? એ અલગથી માટે વાત કરી છે, ચિંતા ના કરશો. પર્સનલ મુદ્દા અત્યારે કોઈ ચર્ચા ના કરતા, તમારા જેવા તમામ દિવ્યાંગોને જે તકલીફો પડે છે એ બાબતની વાતચીત કરો, બરાબર? પાસ ઓરિજિનલ હોય છતાં બી એવું કે તમારો ડુપ્લિકેટ પાસ છે. એક મારા પરથી બોલજો, ખબર જ્યારે બસમાં બેસીએ પહેલા લોકો રિન્યુ કરાવી દે છે, બસ પાસમાં ટિકિટ લઈ લે છે. તો અમારે દિવ્યાંગોની છતાં સીટ અમારે લોકો જે બસની અંદર દિવ્યાંગો માટે લખેલી સીટ આવે છે ત્યાં આગળ તમને સીટ મળતી નથી. રિઝર્વેશન આપી દે છે. પણ છે ને બા, એ જે સીટ ઉપર બે છે ને એ કદાચ તમારા કરતા ઊંચી કેટેગરીના દિવ્યાંગ છે. શરમ આવી જોઈએ લોકોને, શરમ આવી જોઈએ લોકોને. જ્યાં લખેલું છે કે દિવ્યાંગો માટે છતાં પણ વાંચીને જો બેહતા હોય તો ભગવાન એમનું હારું. બસ લોકો રિઝર્વેશન બહુ મોટા એ છે ને, ભગવાન એમની આત્માને શાંતિ આપે, મિલો બાપ. બરાબર? શરમ ના આવી જોઈએ. એમને ખબર છે કે એમના બસની અંદર બીજા દિવ્યાંગ બેઠા છે, તો છતાં પણ ના સમજે તો એનાથી મોટા દિવ્યાંગ ના હોય એમના માટે 25,000 પેન્શન હોવું જોઈએ સરકાર. અચ્છા, એમાં રિઝર્વેશન આપી દે છે. દિવ્યાંગો માટે જે ટ્રેનની અંદર જે કોટા છે એની અંદર એક રિઝર્વેશન આપી દે છે. શરમજનક. આ પ્રશ્ન રેલવેને લગતો છે કે રેલવે કોટાની અંદર એસટી ની અંદર પણ આપી દે છે, ઓનલાઈન રિઝર્વેશન આપી દે છે. વિકલાંગ કોટાને પણ આ લોકો ખાઈને કમાવાની વૃત્તિ દર્શાવી રહ્યા છે. ભાઈ ગજબની સમસ્યા છે. બોલો ભાઈ બીજું. યસ. તમે હેન્ડીકેપ છે, હમણાં તો હેલ્પની જરૂર પડે. આ તમે મેનેજમેન્ટ કરી લે, પણ ક્યારે બીમાર હોય તો આજુબાજુવાળા મારા હંગાતે હેલ્પ કરે. તો શું કે બાજુવાળા ના ચાલે, કે સગા સંબંધી જ આવો જોઈએ. એટલે આમાં તો એકદમ તો લખ્યું છે કે તમારે હેલ્પ માટે હોય તો ઘરના ના હોય તો સમજી લો કે અમારા શું સમસ્યા. તમારા બેના તો મમ્મી પપ્પા જ નથી કોઈ. મમ્મી છે, પપ્પા નથી. તો અમે બંને બહેનો ગાંધીનગર રોજ અપડાઉન કરીએ છીએ. તો ક્યારેક કંડક્ટર લોકો એમ કે તમે લોકો ને તે ઘરના કોઈ સદસ્ય ને એની સહાય આ તમને મળે, આજુબાજુ વાળા એલાઉડ નથી. તો એવું કેમ હોય? કોઈ આપણી મદદ કરવા માંગે તો મદદ ના મળી શકે. ના, એમ કે છે ના. કદાચ કોઈના ઘરની અંદર કોઈ સગા સંબંધી જ ના હોય તો ઉપરથી લેવા જાય. અને સાહેબ કંડક્ટર શું કહે છે? એને કે ભાઈ તું 5 મિનિટ માટે હગો બની જાય, અમને મદદ અલ્લાહ બી તારો હું કરી જવાનું. ખરેખર. પણ કે તારા બાપાના પૈસાથી લઈ ગયા હતા એ કંડક્ટરને કહેજો માપે રે. અને એકાદ છે ને, એકાદ ચમત્કાર બતાવજો આવા કંડક્ટરને જેને વધારે ચલતી હોય. જરૂર છે એકાદ કિસ્સો, કશું ખોટું નહીં. એકાદ ના હવે એવો જવાબ આપો, એવા વિડીયો ઉતારો. હું તો કહું છું તમારી પાસે મોબાઈલ છે, ટેકનોલોજી છે, તમારી પાસે જો ગેરવર્તન કરતું હોય, અશિસ્ત મારું વર્તન કરતું હોય એનો વિડીયો ઉતારો, મારી પાસે મોકલજો. લાખો લોકો જોવા વાળા બેઠા છે, એની નોકરી ઘેર જશે. ચિંતા ના કરતા. એસટી ને ગુજરાત સરકાર પૈસા ચૂકવી દે છે 1 મહિના પહેલા, જેટલી સીટ હોય એ પ્રમાણે ગવર્મેન્ટ પૈસા ચૂકવે છે. પણ આ કંડક્ટરનો વર્તન આવું કરે છે. પણ હું જેટલા બી દિવ્યાંગ મિત્રો છે જેમની સાથે ખોટો વ્યવહાર થાય છે, તમામને અપીલ કરું છું કે વિડીયો કેમેરો ચાલુ કરી દેજો, મોબાઈલ ચાલુ રાખજો, એના વિડીયો ઉતારીને વાયરલ કરો અને મને બી મોકલજો. બરાબર ને? 100% સોરીના મંજૂરી આપી દીધી હતી, બરોબર, પેન્શન આપવાની. પણ ગમે એક જ ધારાસભ્ય નડ્યો કે વિકલાંગોને ઉડાડી માંગ્યો. પણ એ ધારાસભ્ય ઉડી જશે, ચિંતા ના કરો. તમારા ઘરમાં કેટલા દીકરા છે? ગૂગલ પે પર જતા રહે ટિકિટના પૈસા. અમે પાસ લઈને ચડીએ તો એવું કે સરકારને કમાવા માટે શું રાખશો તમે? બસ વાળા આખી પર દિવ્યાંગથી ભરી દો છો તો આ ઇધર અમને ચડવા નથી દેતા. એક ઘરની અંદર 16 દિવ્યાંગ છે અને જો કોઈ બસમાં બે તો ઉદ્ધતાઈ વર્તન કરે છે. શરમ આવી જોઈએ કંડક્ટર ખરેખર માપે થઈ જતો હોય. એકાદ વિડીયો તમારો વાયરલ અમારી પાસે આવ્યો ને તો નોકરી કરવી અઘરી પડશે.
અને જાગજો, ગુજરાતના તમામ દિવ્યાંગો જાગજો. તમે એ કંડક્ટર કે ડ્રાઈવરના બાપાનું ખાતા આપણું જ છે. તમે જે સાબુ ખરીદો છો એનો ટેક્સ છે, તમે જે કપડા ખરીદો છો એનો ટેક્સ છે, તમારા જ પૈસા છે. બરાબર? કોઈના બાપાનું તમે ખાતા આપણું જ છે. અને કોઈ સરકાર બી આવે છે તેના ખીચાનું હાલતી આપણું જ છે. લખી રાખજો એટલે કહેજો, માપી લેજો. અને જેટલા બી આવા કંડક્ટર છે એનો પાઠ ભણવાનો હવે સમય આવી ગયો છે. તૈયાર થઈ જજો બધા વિડીયો ઉતારવા ભાઈ. અને જેટલા બી બીજા આસપાસ જે દિવ્યાંગ ના હોય અને તમે જો કોઈ બસમાં બેઠા હોય અને તમારી આસપાસ કોઈ દિવ્યાંગનું ખોટું શોષણ થતું હોય, એને હેરાન કરવામાં આવતો હોય, એને દબાવવામાં આવતો હોય, તો એનો વિડીયો ઉતારીને વાયરલ કરજો. કારણ કે આવા એની નોકરી છે કંડક્ટર, એનાથી વિશેષ વધારે હોશિયારી કરવાની એને જરૂર નથી. મોબાઈલ વાપરો છો ને? હવે સેજ પણ આવો તો એક વિડીયો ઉતારજો. ગેરંટી આપું છું, ડ્રાઈવરને કંડક્ટર નોકરી કરવા લાયક નહીં રહે, મારી ગેરંટી તમને. વિડીયો ઉતારજો, વિડીયો ઉતારજો. બરાબર ને બધા ભાઈ? તમારી પાસે પુરાવા હોવા જોઈએ તો જ લડવાની મજા આવશે. મને ખબર છે ડગલે ને પગલે ઘણીવાર તમારું અપમાન થાય છે, હું જોઉં છું, પણ તમે ચૂપચાપ સહન કરો છો એ તમારી ભૂલ છે. સહન કરવાનો, કોઈના બાપાની હાડાબારી નહીં રાખવાની. આપણને બી એટલો અધિકાર છે જેટલો બીજા છે. સમજ્યા? અને ભગવાને આપણને સ્પેશિયલ બનાવ્યા છે. મફત ત્યાં ખાનારા 1.5 લાખ 2 લાખનો પગાર લે છે. આમાં તો 1000 રૂપિયા લઈએ છીએ. કદાચ આખા મહિનાની અંદર 50-100 રૂપિયા ટિકિટના નહીં ભરતા, પણ મફત ખાનારા આ દેશની અંદર કમી નહીં. જે બોલો છે એ અસલ મફત એ જ છે. બરાબર ને? જો એક ખાસ અપીલ કરું છું, તમારી પાસે મોબાઈલ છે જ, આજથી જ નક્કી કરી લેજો, જ્યાં ખોટું થાય તમારી સાથે કે બીજા સાથે એનો વિડીયો ઉતારી લેવાનો. 11 લાખમાંથી ખાલી 11,000 વિડીયો ઉતર્યા ને બધું બંધી છે. ચાલુ કરો ને, શીખવાડું છું આ તમને. નેટ તો છે જ, ખાલી રીલ્સ જોવા, વિડીયો જોવા ના બગાડશો. જાતે ફેસબુક ની અંદર ઓપ્શન છે, વિડીયો અપલોડ કરો, શેર કરવા હું બેઠો છું મારા પેજમાં. કરો. યસ. હવે તમામ ગુજરાતના વિકલાંગ બાપુ એક પ્રમુખ તરીકે મારો એક મુદ્દો હતો જે બાપુને કહેવાનો હતો. બાપુ 182 ધારાસભ્ય જેને 3 વખત ટપાલ ક્રાંતિ કરી, સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે શાસક પક્ષ અમારો જે પેન્શનનો મુદ્દો છે એ સરકારમાં રજૂ કરો. વિરોધ પક્ષ પોતાના વિધાનસભામાં વિરોધ તરીકે રજૂ કરો. 3 વખત 182 ધારાસભ્યોને ટપાલ ક્રાંતિ કરવા છતાં મિત્રો તમારા માટે એક ટપાલ લખવા કે એક અવાજ બનવા તૈયાર નથી. આ માઈના લાલો છે ને બાપુ અમારી રજૂઆત નથી કરતા. બાપુ અમારી રજૂઆત નથી કરતા. આ સવાલ ગુજરાતના એ 182 ધારાસભ્યને થઈ રહ્યો છે. સત્ર આવવાની તૈયારીમાં છે. આશા રાખું છું 182 માંથી એકાદ બે બોલે, નહીં તો બંગડીઓ પહેરીએ. ગુજરાતના વિકલાંગો માટે તમારામાં બોલવાની તેવડ ના હોય તો તમારી જે ગુલામીની જે માનસિકતા છે એ સાબિત થશે. પણ મને વિશ્વાસ છે કે મારા 182 સિંહ છે. 182 એ ભાજપ વાળા, કોંગ્રેસ વાળા, આપ વાળા બધા સિંહ છે. એક જ બંગડી નહીં પહેરે તમારા માટે અવાજ ઉઠાવશે. મને વિશ્વાસ છે. નહીં ઉઠાવે પછી કહીશું. 60 દિવસ આવ્યા છે. ગુજરાતના કયા ધારાસભ્ય, કયા મંત્રી જે વિકલાંગો માટે એમને 3000 રૂપિયા પેન્શન મળે એ માટે રજૂઆત કરે છે? કરે કે ના કરે? બાકી 61મા દિવસે ગાંધીનગરની અંદર ડંકો વાગવાનો છે. બરાબર ને? ગુજરાતની જેટલી પોલીસ છે ને એના કરતા ડબલ છે. બરાબર? એમને કહીશું એ તમારા જોડે આંદોલનમાં બેસી જશે. અને બાપુ યસ ઓ બાપુ જી. એક
હવે ટ્રેનના ડબ્બા જે છેલ્લે આવે વિકલાંગો એ વચમાં આવવું જોઈએ. છેલ્લે ચડી નહીં શકતા કે ઉતરી નહીં શકતા. છેલ્લે ક્યાં ઉભા છે? સાઈડમાં ભાઈ લાઈવ ચાલુ હોય. બહુ બધી તકલીફો છે. સરકાર સંવેદનશીલ આ બાબતે એના માટે બીજી કોઈ રજૂઆતો પ્લીઝ. એક જ મિનિટ અદાવતી હું દંડ દઉં છું કે બાપુ બધું જે સરકાર કહે છે ખાલી પેપર ઉપર જ છે. અમે તો 8 વર્ષથી સરકારમાં 1500 આવેદનપત્ર તમારા જોડે આવ્યા હોય તો તમે સવારમાં આનો નિર્ણય લઈ શકો. સીએમ ને પણ કરી દીધું. ગુજરાતનો રાજા કહેવાય ને એને અમે કીધું કે સાહેબ અમે પેન્શન અત્યારે નહીં પણ અમારી જે 60 વર્ષ પછીની જે ઉંમર છે એના માટે માંગીએ છીએ. સાચી વાત ખોટી વાત સાહેબ? અમે આ શું ખોટું માંગીએ છીએ? 60 વર્ષ પછી દરેક વ્યક્તિને એવી પરિસ્થિતિ આવશે જે તમે કલ્પના નહીં કરી શકતો. અને અથવા તો બાપુ તમે અમારા માટે આવું કંઈક જે અનાથ બાળકો માટે કરી શકતા હોય તો અમારા વૃદ્ધા વ્યક્તિ વિરુદ્ધ માટે કંઈક કરો. આ નમ્ર વિનંતી છે. ખરેખર જે એકલવાયુ જિંદગી જીવે છે દિવ્યાંગ વૃદ્ધ ભાઈએ બહુ સરસ વાત કરી અને મારી દિલથી ઈચ્છા છે હું આજે જ વાત કરી જ લઉં છું. જ્યારે ભાઈએ વાત કરી છે હું એક એવી સંસ્થા બનાવવાનું આજે જ વિચારી રહ્યો છું અને એની અંદર તમારા બધાની મદદ માંગુ છું જ્યાં 500 દિવ્યાંગો રહી શકે, જમી શકે અને સારી જિંદગી જીવી શકે એવી આપણે સંસ્થા બનાવવાની આજે જ જાહેરાત કરીએ છીએ. એ તમામ લોકોને હાર્દિક આમંત્રણ છે જે લોકો એકલવાયુ જિંદગી જીવે છે, જેમની પાસે ઘર નથી, જેમની પાસે રોજગારીની બીજો કોઈ ઓપ્શન નથી, એ લોકો માટે આપણે લવાલ ગામની અંદર જ બરાબર શિક્ષણ જ કલ્યાણ સંકુલ તો છે જ, તો દિવ્યાંગ એ જ કલ્યાણ નામનું કંઈક સંકુલ ઉભું કરીએ. ભાઈ બરાબર બહુ સરળ છે. અને હવે તો મારી સાથે 11 લાખ લોકો છે. કેટલા છે? અત્યાર સુધી મારી પાસે 7-8 લાખ લોકો હતા, બીજામાં 11 લાખ ઉમેરી ગયા છે, એટલે 20 લાખ લોકોનો પરિવાર બન્યો છે. એટલે મને વિશ્વાસ છે કે આપણે કદાચ એકાદ વર્ષની અંદર એનું લોકાર્પણ કરી દઈએ. હું ભૂમિપૂજનની વાત નહીં કરતો, બરાબર ને? તો આ વાતની બી જાહેરાત કરું છું. જગ્યા ગમે ત્યાં શોધી કાઢીશું લવાની અંદર અને ટૂંક સમયની અંદર એનું ભૂમિપૂજન કરી દઈએ. એક કામ ચાલુ છે, એની સાથે વૃદ્ધાશ્રમ બી ચાલુ છે. એ પણ કારણ કે કશું અટકવાનું નથી. ભલે ખીચામાં રૂપિયો નહીં આજે, પણ મને પૈસાની બહુ ચિંતા આવતી, કારણ કે બધા પ્રેમ કરવા વાળા, પ્રેમ આપવા વાળા લોકો છે. એટલે જી ગણપતિ ભગવાન ખરબો રૂપિયા આપે. વાહ વાહ. સો તમારા વતી બધાની જવાબદારી છે કે એવા લોકો જ્યારે આ સંસ્થા ચાલુ થાય તો પહોંચાડજો જે અહીંયા રહી છે. બરાબર ને? એટલે આ એક વિચાર મને આવ્યો તો મહિના પહેલા મેં ભાઈને વાત કરી હતી. એટલે ગયા મહિને જ મારે આ કાર્યક્રમ કરવો હતો, પછી સંજોગવશાત રહી ગયું હતું. પછી બાપુ નિગમમાં ફોન આવ્યો, પછી આ મસ્ત કાર્યક્રમ બન્યો. એટલે આ પહેલો કાર્યક્રમ છે. બીજો કાર્યક્રમ આપણે આવતા મહિને એક કાર્યક્રમ કરીશું અમદાવાદમાં. ક્યાં? અમદાવાદ સેન્ટરની અંદર એક કાર્યક્રમ કરીશું જ્યાં ગુજરાતની અંદર તે વખતે મારે વધારે 25,000 દિવ્યાંગ મિત્રો જોઈએ હશે. દરેક જિલ્લામાંથી 1,000 દિવ્યાંગ મિત્રો એમની જવાબદારી સમજી લઈને આવે. અહીંયા ને વાડી રાખો, લાંબી વાડી હોય ને એની અંદર આખા ગુજરાતનો સમાવેશ થાય કે વાડી રાખો બાપુની કથાની છે. વાહ વાહ. યસ ભાઈ, કોણ બોલશે હવે બીજું? હવે પછી જે સાધન સહાય જે લોકો અરજી કર્યાના 2 વર્ષ થઈ ગયા બાપુ, પણ એક વિકલાંગને 5 થી 7 હજારની સાધન દેવા માટે સરકાર ગલ્લા કરે છે અને બીજાના ભ્રષ્ટાચારો માટે છાવરે છે. પણ એક વિકલાંગને સાધન સહાય માટે બાપુ 2 વર્ષ સુધી વિકલાંગોને રાહ જોવી પડે છે. આના માટે બાબુ આપના માધ્યમથી કઈક રજૂઆત. સાધનો માટે કઈ કઈ સાધન શું શું આવે એમાં? ઘોડી આવે, વ્હીલચેર આવે, સાયકલ આવે, બેટરી વાળી ઈ સાયકલ આવે. આપે છે ખરી? કેટલા જણને ઈ સાયકલો મળી? 1 2 3 4 5 6 500 માંથી 6 જણા. 1 ટકો બી નહીં. 5 વર્ષ પછી મળે ઈ સાયકલ મળે.
અઘરું છે તો સરકાર આ બાબતની અંદર વિચારે. તમે લેપટોપની જાહેરાતો કરો છો, સ્કૂટી આપવાની જાહેરાતો કરો છો, પણ જેને ખરેખર તકલીફ છે એને સાયકલ આલો ખાલી, બીજું વધારે કશું જોઈતું નહીં. ના છો ઈ સ્કૂટરો બધું, ઈ રિક્ષાની જરૂર નહીં, ખાલી સાયકલો. અને એક સાયકલનું આયુષ્ય મેક્સિમમ 2 વર્ષ, 2 વર્ષ નહીં ભંગાર થઈ જાય ને. અઘરું છે. એટલે એની અંદર બી સરકાર વિચારે. અબજો રૂપિયા તમે રોડ રસ્તા પર, એક જ રોડ પર ઠીંગડા મારી વર્ષમાં 4 વાર ઠીંગડા મારીને અબજો રૂપિયા વાપરો છો. એના 1% રૂપિયાની અંદર ગુજરાતના તમામ દિવ્યાંગ જે રોડ ઉપર ચાલતા ધક્કા ખાતા જીવે છે, બધા જ સાયકલ ઉપર આવી જાય અને સરસ રીતે હરભર કરી શકે. એટલે આશા રાખું છું સરકાર આ બાબતની અંદર પણ એમના જે ટૂંક સમયની અંદર બજેટ આવવાનું છે એની અંદર આ પ્રશ્ન આવરી લે અને ગુજરાતના દિવ્યાંગોને વ્હીકલ માટેનો એ નિયમ સરળ કરવામાં આવે, જે બીજા બધા પેરામીટર છે હટાવી દેવામાં આવે અને તમામને આ લાભ મળે એ માટે હું સરકારને ખાસ અપીલ કરું છું. એક જ મિનિટ બતાવતી બાપુ, આની અંદર શું થાય કે સાધન સહાય તો બધી આપે છે, પણ જે ચાવી છે ને એ લોક ખોલે એવી ચાવી જ નહીં. બીપીએલ નામની ચાવી નાખી દીધી છે એટલે એકે લાભ મળતા નથી. સાચી વાત થોડી વાર. મકાનમાં આ છે, સાયકલમાં આ છે. 80% વિકલાંગ લાવો. તમે જો સાયકલ લેવી હોય તો 80% વિકલાંગ બની જાઓ અને બીપીએલ લાવો તો તમને આપીએ. આ 2 ચાવી ક્યાંથી ખર્ચ બોલીએ? હવે ચાવી લાગતી નહીં તો તાળું ખોલવાનું. એટલે મારે તમને આપવું નહીં, એટલે મારે હું કઈક નથી. આ તો કદાચ એવું બી કે છે કે બીપીએલ લાવો 90% લાવો તો હેલિકોપ્ટર આલું, તો કોઈ આવવાનું જ નહીં. જાહેરાત કરી બી દે કે હેલિકોપ્ટર આલી દેવાનું ભાઈ, પણ કોઈ કેટેગરીમાં આવવાનું જ નહીં, તો કોઈને આપવાનું જ નહીં થવાનું. એટલે જે આપી શકો એવી કંઈક જાહેરાત કરો તો મજા આવે. સાચી વાત છે. બીજા કોઈ પ્રશ્ન? કે ભાઈ એક કરી અને રજૂઆત કરો. ફેસબુક લાઈવ છે, તમને પહેલા જ સૂચના આપી હતી. હવે મારી રીતે મારે જેને આપવાનું થશે હું આપીશ, બરાબર. ખાસ કોઈ બીજી ચર્ચા ના કરતા તમારે આગળ સમસ્યા હોય કે જો તમારે હા સર, જે દિવ્યાંગો રોજગારી ગલ્લા લઈને બેસે છે એમના કોર્પોરેશન વાળા ગલ્લા ઉઠાઈ જાય તો રોજગારી પછી આપતા નથી, પછી રોજગારી છીનવી લે છે. ગલ્લા જરા લેવા જાય છે તો ધક્કા ખવડાવે છે, આટલી ફી ભરો 5,000 10,000. તો આવું બધું ચાલે સર. વિકલાંગો તો રોજગારી કરતા હોય. બાપુ મુદ્દો આવો છે, એમાં રોજગારી માટે વિકલાંગોને સરકાર એક કેબિન આપે છે. કેબિન બાપુ ગઈ 23 તારીખે મેં કેબિન ઉછેરી નાખી દીધી હતી. હવે એક બાજુ સરકાર રોજગારી માટે કેબિન આપે, બીજી બાજુ કોર્પોરેશન છે, નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયત એ કેબિન ઉપાડી જાય છે. તો એક બાજુ સરકાર આપે છે, એક બાજુ એના જ માણસો ઉઠાવી જાય છે. આ વિકલાંગોને ફૂટબોલ કરે છે સાહેબ, ફૂટબોલ. ખરેખર આ પણ એક દુઃખદ વસ્તુ છે કે જ્યારે કોઈ દિવ્યાંગ સ્વયંભૂ જાતે, અને મોદી સાહેબનો જે વિચાર છે આત્મનિર્ભર બનો, અમારી આશા રાખશો. જ્યારે કોઈની આશા રાખ્યા વગર જાતે એ સ્વનિર્ભર બનવા માટે કોઈ ધંધો શરૂ કરે છે, કદાચ કોઈ કેબિનની વ્યવસ્થા કરીને જ્યારે ધંધો શરૂ કરે ત્યારે કોર્પોરેશન વાળા કે બીજી કોઈ જગ્યાને લઈને દબાણ વાળા, તો દબાણ હોય કે બીજી કે એની જગ્યા આપો જ્યાં દબાણ ના હોય એ ધંધો કરે. તમને તો ખબર છે, અમને જ ખબર નહીં. અમે એટલું ભણેલા નહીં કે અમને ખબર નહીં કે કઈ જગ્યા દબાણ વાળી આવવા નહીં આવી. કદાચ અમને કોઈ જગ્યા ખૂણો દેખાય છે ત્યાં બેહી જઈએ છે, ધંધો કરીએ છીએ. પણ તમે અમને એવી કોઈ જગ્યા આપો જ્યાં તમારો કોઈ માણસ અમને હેરાન કરવા ના આવે, અમે શાંતિથી ધંધો કરી મોદી સાહેબની જે વિચારધારા છે કે આત્મનિર્ભર બનો, બનવા દો. હેલો મિત્રો, આમાંથી ઘણા લોકો જાણતા હશે કે નહીં જાણતા મને ખ્યાલ નથી. આપણા વિકલાંગો માટે એક પરિપત્ર 1995 હતો કે બિન ખેતીના હેતુથી વિકલાંગોને વ્યવસાય માટે જગ્યા ફાળવવી. આજ દિન સુધી એ જગ્યા પર કોઈ વિકલાંગને જગ્યા ફાળવવામાં આવતી નહીં. હું છેલ્લા 5 વર્ષથી કલેક્ટરમાં, મારી પાસે 25 ઓર્ડર છે, જે કલેક્ટરે મને એમ કીધું છે કે આ વ્યક્તિને બિન ખેતીના હેતુથી જગ્યા ફાળવવી જોઈએ. આજ દિન સુધી ગ્રામ પંચાયત, ટીડીઓ, મારી પાસે એટલા બધા લેટર છે, એને કોઈ ફોલો કરવામાં આવતું નહીં. એટલે ખાલી પરિપત્રો જે ઓફિશિયલી છાપવામાં આવે છે એનું અમલ કરવામાં આવે અને વિકલાંગને સરળતાથી આત્મનિર્ભર બનવા માટે જગ્યાની ફાળવણી થાય એ માટે કંઈક પ્રયત્ન કરવા જોઈએ બાપુ.
ભાઈએ ખૂબ સરસ વાત કરી. આ બધું સમજવા જેવું છે. આપણને આપણા અધિકાર ખબર હોવા જોઈએ. ભાઈએ જે 1995 કોઈ પરિપત્રની વાત કરી કે બિન ખેતુવાળી જગ્યા એ ફાળવી શકાય, તો પરિપત્ર છે તમે ગ્રુપની અંદર નાખજો. હું મારા ફેસબુક પેજ ઉપર મૂકીશ, કારણ કે મને બી ખબર નથી કે આવું કોઈ પરિપત્ર છે. એટલે આપણે અજાણ છીએ, અને જો એકત્રિત થઈને હકથી માંગીશું તો આપવું પડશે. અપાવવા માટે હું બેઠો છું. પરિપત્ર છે, બાકી લડવાની તાકાત તમને ખબર છે. હવે બાબુ છેલ્લે કે 2095 જે ધારો હતો, હવે 2016 નો ધારો થઈ ગયો છે. ખાલી સરકારને એક રિક્વેસ્ટ કરો કે 2016 નો ધારો અમારે જેમ લૂલો છે બધી જગ્યાએ, એના હાજો કરી દરેક ક્ષેત્રની અંદર અમલીકરણ કરશે ને તો અડધા ઉપરની વિકલાંગોની જે સમસ્યાઓ હલ થઈ જશે. જે અપમાન થાય છે વારે વારે, એ અપમાનમાંથી ઊંચે આવીશું, સોમનભાઈ જીવી શકીશું. સાહેબ, એક એટ્રોસિટીનો કાયદો છે, એક એવો કાયદો જે તમારું અપમાન કરે ને એના માટે બનવું જોઈએ. 7 મહિનાને હાથવાળા જોબી ના મળે. તમે કોઈ ટિપ્પણી કરો જાતિગત, તો તમારી પર એટ્રોસિટી લાગે ને એ બધું કાયદો છે, તો મને ટિપ્પણી કરે તો કોઈ કાયદો જ નહીં. એ કાયદો એ બી બનાવો તો કમસે કમ કોઈને ડર આવે કે કોઈ બી વ્યક્તિનું, કોઈ દિવ્યાંગ વ્યક્તિનું ક્યારે અપમાન ના કરાય. આ પાર્ટ ઓફ જોબ છે, પણ જે તમારું અપમાન કરતો છે ને એ બહુ મોટો દિવ્યાંગ છે. કુદરતી નિયમ છે, એટલે આપણે કશું બોલવા જરૂર નહીં. પણ હા, સહન બિલકુલ ના કરતા. હું તમને બધાને કહું છું, જ્યાં ખોટું થાય મોબાઈલ કાઢજો, જાગૃત બનજો, બિંદાસ વિડીયો ઉતારજો. શેર કરવામાં બેઠો છું, મારા પર્સનલી વોટ્સએપ કરજો તો હું મારા ફેસબુક પેજ પર મૂકીશ. અને આવા બે પાંચ ઉઘાડા પાડે છે, કોઈ હરી કરતા હાથમાં વિચાર કરશે. નમસ્કાર, જય દિવ્યાંગ. આજે ખાસી લાખોની તાદાદમાં તબાદ પર ભેગા થયા. મેં પછી બાપુએ આપણને ખૂબ સારો સહકાર આપ્યો. પહેલા તેમણે મને કાર્યોનો ગણગાટ થયો. અને જેટલા નેતાઓ આપણા માટે કંઈ કરતા નથી, તો બાપુ આપણા માટે ઉભા થયા. 60 દિવસની આપણને મુદત આપી, સરકારને પણ લડવા માટે આપી. તો 11,80,000 દિવ્યાંગો છે. જો 60 દિવસ સુધી આપણું કામ કરવામાં ના આવે તો આપણે બાપુ આપણે વિનંતી કરી છે કે 11,80,000 દિવ્યાંગોના વોટિંગની જો ગણતરી મારવામાં આવે તો વોટિંગ થાય કેટલું? એક જણના ઘરમાં એક દિવ્યાંગ એટલે 11,80,000, તો આગળ કેટલા બધા દિવ્યાંગોનું ફેમિલીને વોટિંગનો કેટલો આંકડો જાય? બહિષ્કાર કરી દેવાનો ચૂંટણીઓ. કોઈ વોટ ના કરો. પેન્શન આપો, વોટ આપો. પેન્શન આપો, વોટ લો. એક દિવ્યાંગ ખાલી 10 વોટની જવાબદારી લે. કેટલી? 11,80,000 into 10, 1 કરોડ ના 11 લાખ. કેટલા? સરકાર પડી ગઈ. સરકાર દિવ્યાંગ બની ગઈ. તાકાત છે તમારામાં, લખી રાખજો. તમારા ફોન બુક ની અંદર, લિસ્ટ ની અંદર 11 જણા તો એવા હશે જે તમારા કહેવાથી વોટ આલશે. ભલે 1000 હોય પણ 11 તો ખરા. 11,80,000 છે. આ જવાબદારી લઈ લો. ભૂકા બોલશે. જી બાપુ, આ અમારું છેલ્લું હથિયાર હંગરેલું રાખ્યું હતું 7 વર્ષમાં, કે અમારી એવડી તાકાત છે કે આમ તો 1,25,00,000 ગુજરાતમાં 2.5 કરોડ તો મૂળ વોટ પડે છે. જો બાપુ ધારો ને તો 182 વિકલાંગ ધારાસભ્ય હોય. પણ તમે એક મંચ ઉપર આવો એટલે તમારે કીધું ને 182 ધારાસભ્ય વિકલાંગ હોય, કોઈને પૂછવા જ નહીં જવું પડે. હા, હવે આગળ બાબુ ખૂબ ખૂબ આભાર આપનો. ભાઈ, જે અમારા દિવ્યાંગોને તમે અહીંયા બોલાયા, અને જે હવે આજે ઇલેક્શન બાબતે કહું તમને બાપુ, બરોબર? તો મારો જાત અનુભવ, આ 2022માં મેં બી નરોડા 47 માંથી ઉમેદવારી તમામ દિવ્યાંગોના સાલ સરકારથી મને આગળ કરીને બધાએ ઉમેદવારી નોંધાઈ હતી મારી. એમાં સ્વૈચ્છિક સંગઠન છે અમારું, એ તો આખા ગુજરાત જાણે છે, બરોબર? અમે આમાં કોઈ આર્થિક ખર્ચો નથી કર્યો. સ્વૈચ્છિક રીતે 200-500 હજાર રૂપિયા ભેગા કરી, જે 15-20 હજાર રૂપિયા જે બી ખર્ચો થાય એ અમે કર્યું. રેલી કરી, રેલીમાં પોતાના સ્વ ખર્ચે બધા આયા, નાસ્તા પાણી કર્યા, અને કોઈ કાર્યાલયનો ખર્ચો નથી કર્યો. છતાંય એના પછી મને ઘણા લોકો મારો વિરોધ કરે છે કે ભાઈ તમે આ રાજકારણ કરો. પણ અમારો એટલો ઉદ્દેશ, અમારો જે મીડિયામાં આપેલું, પ્રેસ નોટ આપેલી,
બધામાં ઉલ્લેખ છે કે ભાઈ અમારો આ પેન્શન એક સરકારમાં અમારી નોંધ પડે એ બાબતમાં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાઈ હતી. બીજો કોઈ અમારો ઉદ્દેશ ન હતો. છતાંય આજની તારીખમાં ઘણા લોકો વિરોધ કરે છે અને એમ કહે કે તમે બધા રાજકારણ કરો, પણ અમારો કોઈ એવું આ બાબતે તમે કઈ રાજકારણ કરો તારા બાપાનું હું લઈ લીધું લે. આખરે માંગવા તો નેતા ઘેર જ જવાનું છે ને, પણ તમારો જ ભાઈ કોઈ કશે માંગવું નહીં પડે હમેથી આ છે. 182 એકાદ વિકલાંગ હોત તો તમારે માંગવું જ ના પડે, આ તકલીફ ના હોત. અને બહુ અલગ કેટેગરીના કદાચ કોઈ મનની અંદર છોડો હવે કહેવું નહીં એ બધું, પણ રાજકારણની અંદર પણ તમારા લોકોની જરૂર છે. જે હશે ને એ એનું જીવન છે, બાકી નહીં દેખાય. એટલે હું ચૂંટણી લડજો, હું ખોટું નહીં કહેતો, હું તો લડવાનો જ છું. બાકી મને તો બધું દેખાય છે. મને ડોક્ટરો દેખાય છે, વકીલ દેખાય, શિક્ષક દેખાય, તલાટી દેખાય, બીએસએફ વાળા દેખાય, પોલીસ વાળા દેખાય, ગ્રામ સેવક દેખાય, વિકલાંગ દેખાય, ગરીબ બાળકો દેખાય, શોષિત કામદાર બધો દેખાય મને. એટલે કદાચ એકમાં તો પહોંચવું તો છે, માગવું ના પડે. આપણું હોય તો માગવું ના પડે. અને હું તો કહું છું કે આપણું જયારે હોય ને એને ટેકો આપજો, મદદ આપજો, ખોટી ઈર્ષા ના કરતા. અને તમારા તેવડ હોય તમે નેતા બનજો, અમે મદદ કરીશું, તમારા જેટલા કરીશું. આ તો તમે બનો, આ તો અમને બનવા દે. આજ બાપુ મેં વારંવાર વાત કરેલી કે 182 ધારાસભ્યમાં જો એક વિકલાંગ હોત ને બાપુ તો આજે પેન્શન મળી ગયું હોત. પણ દુઃખની વાત છે ઈ કે આપણે એક ધારાસભ્ય તો નથી પહોંચાયો, પણ 182 ધારાસભ્યમાં એના મા અથવા બાપ પણ વિકલાંગ નથી, નકર આજે પણ પેન્શન મળી ગયું હોત. દુઃખની વાત એ પણ છે કે 182 ધારાસભ્યની ઘરે એનો દીકરો કે દીકરી પણ વિકલાંગ નથી, નકર આજ આ એને સાંભળ્યું હોત. હજી મિત્રો આપણી પાસે સમય છે. બાપુએ કીધું 61મે દિવસે 5 લાખ લોકો ગાંધીનગરમાં થવા જોઈએ. 5 લાખ. નમસ્કાર, જય દિવ્યાંગ. આજે બાપુ બોલેગા એપિસોડમાં દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા આપણને જે ખેડા લવાલ ગામે મૈપતસિંહ બાપુના જે સંકુલમાં અમને આ દિવ્યાંગોને આજે બોલાયા અને બનાસકાંઠામાંથી હું ભગાજી વિસાચર તેમજ કપિલ ચૌહાણ તેમજ બનાસકાંઠાથી દરેક દિવ્યાંગોનો એક પ્રશ્ન હું લઈને આવ્યો છું કે ગોળ સેવા પસંદગી મંડળની જે જાહેરાત પડી છે જેમાં માર્કિંગમાં 40% એટલે કે 40 માર્ક નોર્મલ પણ લાવે એના પણ 40 માર્ક અને દિવ્યાંગ પર પાસિંગમાં 40 હોય એનામાં જો બાપુ આ પ્રશ્ન પર રજૂઆત કરવામાં આવે કે દિવ્યાંગ પણ જો પેપર આપે એમાં પાસિંગનું માર્કિંગ થોડું ઓછું કરવામાં આવે તો દિવ્યાંગ ખરેખર જે 4% જે લાભ મળે એ અનામતનો લાભ મળે એ બદલ હું આ પ્રશ્નની રજૂઆત કરી. સાહેબ એવું છે, એ પ્રશ્ન મારી આગળ આવ્યો હતો કે જે 4300 વર્ગ 3 ની ભરતી છે સાહેબ એમાં 40% એ પાસ થવું જરૂરી છે. વિકલાંગોની 4% રિઝર્વ હોય અને એમાં વિકલાંગ પરીક્ષા જે દેનાર છે એને 40% ના આવે તો એ જે 4300માં 4% લેખે નોર્મલ વ્યક્તિ ભરાઈ જાય છે. મિત્રો આ તો બહુ ઝીણી બુદ્ધિનું વિચાર્યા જેવું છે. આ માટે સરકારમાં રજૂઆત મેં પણ કરી છે કે વિકલાંગોને પાસિંગના માર્ક ખરેખર 40 ની જગ્યાએ નોર્મલ કરતા 20 હોવા જોઈએ. આ બાબતથી હવે આગળ મારો ખાલી એક જ પ્રશ્ન છે. હું છેલ્લા 10 વર્ષથી અમારો તો ગ્રુપ છે 20-25 જણાનું. અમે 10 જણા એવા છે કે જે પતિ પત્ની બંને હેન્ડીકેપ હોય. હું છેલ્લા 10 વર્ષથી ફોર્મ ભરું છું. એવી રીતના 10 જણા બીજા બી ભરે છે મારી પાસે. પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનના ફોર્મ ભરીએ છીએ. હું છેલ્લા કોરોના પહેલા બી એક અરજી આપી ગયો હતો, એ પછી બી આપી ગયો હતો. તો મને કે આ તો ડ્રો છે, આ ડ્રો જેના થાય લાગે એને જ મળે મકાન. તો મારી સામે એવા દાખલા છે કે એક જણાના ઘરની પરિવારની અંદર 3 મકાનો લાગે છે. તો આ વિકલાંગ અમે જોબ કરીએ ભાડા ભરીએ છીએ 8,000, 9,000, 10,000. તો એ લોકોમાંથી કેમ ન લાગીએ કહીએ? બસ એ જ પ્રશ્ન છે. આ કડવી વાસ્તવિકતા છે. દરેક ગામની અંદર આ સમસ્યા છે. વ્યવહાર આપે એનું કામ થઈ જાય. તમારે વ્યવહાર ઓછું કરો.
વ્યવહાર આપ્યો તો તમારા બે ને ત્રણ મકાન એક વેચવા એક્સ્ટ્રા પત્યા 10,000 વેચી લઈશું એવું કીધું હતું. પણ યાર આપણા હકનું કોઈ ત્યારે ખાય છે જ્યારે આપણા હકનું આપણે જતું કરીએ છીએ. કોઈના બાપની તેવડ ના હોય કે આપણો 1 રૂપિયો ખાઈ બતાવે. અને આપણા હકની આપણે એટલી તાકાત રાખવાની કે જે આપણને મળવા પાત્ર છે જે ના આપે તો છીનવી લેવાનું. એવા બનો, સિંહ જેવું બનો. ટૂંકી જિંદગી છે, માય કોંગલા જેવી જિંદગી ના જીવશો. હું તમને ફરી વાર કહીશ, તાકાતવાર બનો, કોઈના બાપાની હડાબારી ના રાખશો, નિડરતાથી અવાજ ઉઠાવો અને જ્યાં ખોટું થતું હોય ત્યાં ખુખારીને બોલો. પ્રયત્ન કરી જુઓ, કારણ કે આ બધું હું શીખ્યો છું, આ જગ્યાએ પહોંચ્યો છું અને એટલે સફળ છું. તમે સફળ થશો પણ એકવાર પ્રયત્ન કરો ખુખારીને બોલવાનું, લાચારી ના બતાવશો. મિત્રો, ભગવાન એક હાથે લે છે ને બે હાથે આપે છે. બાપુએ કીધું કંઈક ભગવાન લે છે તો કંઈક આપે છે. મિત્રો, તમારામાં એ તાકાત છે કે સિંહના મોઢામાંથી બકરું ખેંચવાની તાકાત તમારામાં છે. મિત્રો, વિકલાંગ એકતા, વિકલાંગ એકતા, વિકલાંગ એકતા. મિત્રો, બાપુ બોલે છે, હવે વિકલાંગ બોલે છે અને બોલશે. જ્યાં સચ ન સહી વહાં झूठ સહી, જ્યાં હક ન સહી વહાં લૂંટ સહી. મિત્રો, હવે જાગો. આપણે હવે આ લગાન ટીમ છે આપણી. લગાન પિક્ચર જોયું હતું ને મિત્રો? એવી આ બેઠેલી તમામ ફોજ આ લગાન ટીમ છે. અને બાપુ એ બાપુ છે. હવે આપણે પણ બાપુ જે હુંકાર ભરવી પડશે. આપણે પણ આપણા હક માટે જાગૃતતા કેળવવી પડશે. 2016 નો કાયદો આપણે વાંચી, આપણી બાઇબલ કુરાન છે મિત્રો. આપણો પણ કઈ વાંક છે, આપણા સંગઠનો પણ વાંક છે. રમેશભાઈ ખૂબ મહેનત કરે છે, પણ જ્યારે પણ મીટિંગ હોય છે તો સંખ્યા બહુ ઓછી દેખાય છે. વર્ષોથી આંદોલન ઉપાડીએ છે, પણ આપણી વિકલાંગતા પણ આપણો બહુ મોટો આમાં વાંક છે. હું કબૂલ કરું છું. છે કે નહીં? યસ કે નો? આપણા વિકલાંગનો પણ વાંક છે. કેમ લીડરો કામ કરે છે તો તમે સાથ નથી આપતા? મને હું સલામ કરું છું તો જે લોકો પોતાનો સમય આપીને પૂરા ગુજરાતમાંથી આજે બાપુ બોલે છે અને આજે વિકલાંગ બોલતો થયો, સમાજના અંદર એક નવી ચેતના જાગી છે. અને હું માનું છું જો આપણો અવાજ સરકાર સુધી પહોંચાડવો હોય તો આપણા સાંસદ જોઈશે, આપણા એમએલએ જોઈશે, આપણા કોર્પોરેટર જોઈશે અને જિલ્લા પંચાયતમાં આપણા વિકલાંગ હશે તો જ આપણો અવાજ થશે. કેમ આપણે આવી રીતે કરીએ છીએ? બાપુ, વિકલાંગની બી સાંસદ કેમ ના હોય, એમએલએ કેમ ના હોય? એટલે જ્યાં સુધી આપણે સરકારમાં નહીં જઈ શકીએ તો સરકારમાં આપણું બી પ્રતિનિધિત્વ હોવું જોઈએ, આપણી અવાજ હોય છે તો જ આપણે આ સરકારના અંદર જઈ અને આપણો હક અને રાઈટ સુધી વધુ ના બોલતા આપણે સંગઠનમાં સૌ એક રહીએ, નેક રહીએ અને આપણો અવાજ એન્ડ સુધી બાપુ બોલે છે, વિકલાંગ બોલશે અને એમ કરીશું. થેન્ક યુ વેરી મચ. પહેલાનો જમાનો હતો અંગ્રેજો પછી કે સત્યમેવ જયતે હતું તો આઝાદી મળી. મિત્રો, અત્યારે જૂઠમેવ જયતે છે, સત્ય સત્તા મળી. ફરી તમારે સત્યમેવ જયતે લઈ આવવા માટે મેદાનમાં આવવું જોઈએ. જય વિકલાંગ. બાપુનું જે આ પ્રોગ્રામ કર્યો બરોબર છે. અત્યાર સુધી તમે એમ કહેતા હતા કે વિકલાંગ વ્યક્તિઓ આવતા નથી, બોલાઈએ છે બરોબર, પણ અમે અને બીજા વિકલાંગ વ્યક્તિઓ અત્યાર સુધી તો આપણે કેવું હતું, મને મળ્યું તો બીજાને નહીં મળે તો કઈ નહીં. બાપુ, એક મારી એક સીધી અને સાદી વાત સાંભળ્યો દરેક માટે વ્યક્તિને માટે હું કહું છું કે આ અત્યારે પેન્શન કેમ માંગવાનું થયું? અત્યાર સુધી બધા નતા કાઢતા એવું નથી બાપુ. આ 1980 પછી લગભગ ટેકનોલોજી આવી, એના પછી વિકલાંગોની સંખ્યા દને દન ઓછી થતી જાય છે બરોબર. કદાચ અકસ્માતની રીતના વિકલાંગ બની રસ્તો જુદો છે બરોબર. અને હવે અમારી જે ઉંમર છે કે જે અત્યારે 50 ઉપર થવા માંડી છે બરોબર, અમુક બધા અશક્ત થશે અત્યાર સુધી. અને સરકારી 15 વર્ષ સુધી સરકારીમાં
ભરતી આવી નથી, હમણાંની જ આવી છે, 2010 પછી આવી છે, બરોબર. એટલે અત્યાર સુધી એ જે અમારી કેટેગરી વાળા વ્યક્તિઓ છે એ બધા દિવ્યાંગ વ્યક્તિઓને અત્યારે સરકારે કેટેગરી કઈ એસી ઉપર હોય ને આ મતલબ એસી ઉપર હોય ને પેન્શન મળશે, એસી ઉપર હોય એને પેલી મોટરસાયકલ મળશે, એ કેટેગરી નક્કી કરી. આમ કેટેગરીમાં એ ગણાય તો ઓગણીના વેઠે ગણા કેટલા વ્યક્તિઓ થાય, બાકી તો બધા દાખલા તરીકે જેના 75% હોય એ વિકલાંગ તો સદ બાપુ એ નથી બી હડાતું નથી, બરોબર. તો એવા વ્યક્તિઓ રહી જાય, બરોબર. અને આપણા ભાઈ એક જ વાત કરો, બધું બસ નું બધું સાઈડ રાખો, પણ આવી રજૂઆતો કરો તો તમામ દિવ્યાંગોને દરેક યોજના છે કે અધર ઇઝ અધર નોટ ડિવાઇડ બધર, બીજું નથી, બીજો મારો ભરી તો જ આ પોત નહીં 11 લાખ દિવ્યાંગો આવશે, કેમ ના આવું? એમનો હક નથી લેવો. જો બાપુ બોલે છે ને એ આ કાયદો અને આજે અમે વાપર્યું ને એના લીધે આ પબ્લિક બહુ આવી ગઈ છે કે બાપુ બોલે છે ને તો સાચું જ બોલશે. અને અમારી યોગ્ય અને જો દરેક દિવ્યાંગ વતીથી હું મારી યોગ્ય લાગણી, દિવ્યાંગોની યોગ્ય લાગણી અને માગણીનું માન આપી અને હું આ બોલ્યો છું. બીજું બધું વ્યક્તિ બધું બાજુ પર મૂકી દો. આ ગોળી આલી ટ્રાયસિકલ આલી પગ આલ્યા અલા એ તો ભાઈ બીજી સંસ્થાઓએ કામ કરી રહી છે. સરકાર ને કહે તો આ બાપુ જેવા વ્યક્તિ એમ કે ચાલો આપણે તને આવું આપી દઈએ, પણ એવું નહીં. આ દરેક દિવ્યાંગો અને ભાઈ અમારું કહેવું એવું છે કે હું તો ટેકનોલોજી એટલી આવી છે કે હું વિકલાંગો જન્મવાના ના જન્મી એ સારું. હું તો 2 હાથની ત્રીજો માથું કરું છું કે ના કરતા કુદરત અહીંયા જન્મ જ ના આવતી, બરોબર. એટલે જે વિકલાંગ વ્યક્તિઓ છે ને એમના વતીથી હું આ બોલી રહ્યો છું, બરોબર. એટલે બાપુ 60 દિવસ પછી આ 5 લાખ છે ને પણ 6 લાખ પબ્લિક હશે. જો દરેક વિકલાંગોને ન્યાય મળશે તો પછી આમાં મામા ભાઈ કરતા નહીં. કાકાએ બહુ સરસ વાત કરી કે આવા તૈયાર છે, તમે બોલાવવાની તૈયારી રાખજો, એવું કહી રહ્યા છે, બરાબર ને? આવા તૈયાર છે, પણ હા યાદ રાખજો 61મા દિવસે ફોન નહીં આવે, મેસેજ નહીં આવે, જાતે બહાર નહીં કરવું પડશે. લડીશું અને ખાતરી આપું છું તમને, તમે 5 લાખ ને ખાલી 1 લાખ ભેગા થઈ ગયા ને તો ભલભલાની હવા નીકળી જશે. ખાલી 1 લાખ. એક વાર ઇતિહાસ બતાવો. અને યાર પોતાના હક માટે લડવાનું છે અને એક જ વાર લડવાનું છે, ફરી માગવાનો દીકરો ને લડો, બરાબર કાકા? બહુ જોરદાર વાત કરી. અને ખરેખર જે છેલ્લે કહ્યું ને ભગવાન જન્મ ના આલતો એટલા માટે પીડા છે કે તમે આ દુનિયાની અંદર તકલીફો જોઈ છે, પણ એકવાર લડી લો, કોઈ દિવ્યાંગ નહીં રહે. દિવ્યાંગો માટે ઘણી બધી સરકારી યોજનાઓ તો બહાર પાડે જ છે અને યોજનાની સાથે સાથે બજેટ પણ ફાળવતી જ હોય છે. આ વિકલાંગનું જે પેન્શનનું બજેટ એમની પાસે પડી જ હોય પણ એ લોકોને આપવું જ નહીં તમને. એટલે બધા નેતાઓ બધું શીખી ગયા છે. બાપુનો અવાજ આજે ઉપડવાનો છે. બાપુ આપણા માટે જે પણ કરે છે બધા સાથ સહકાર આપજો. અને દરેક વખતે રમેશભાઈ દરેક વખતે મિટિંગમાં મેસેજો મૂકે, વિડીયો કોલિંગ મૂકે કે ભાઈ બધા આવો, એક થાવ અને તમે ગાંધીનગર આવો, છાવણીમાં આવો, પણ કોઈ આવતા નથી. તમારે પેન્શન લેવું હોય છે પણ તમારે આવવું નહીં અને પછી બીજાના માથે દોડવું છે. એમને એવું છે 5 લડે એટલે 50 પેન્શન મળવાનું છે. એટલે આજે તો બાપુએ ખુલ્લી ચેલેન્જ આપી છે. 60 દિવસનો 61મો દિવસ એમનો છે. એટલે સરકારને જાગવું પડશે, પેન્શને આપવું પડશે, પણ તમે બધા એક થજો તો આપશે. તમારે બધાને એક થવાનું છે. તમે રમેશભાઈ લડે, રમેશભાઈના નામ માટે નથી લડતા, એ વિકલાંગો માટે લડે છે. સંસ્થાઓ કોઈ પોતાનું એવું ના રાખો કે મારી ફલાણી સંસ્થા, ઢીકડી સંસ્થા, એવું ના રાખો. એક થાવ. દિવ્યાંગ અધિકાર મંચે આપણી દિવ્યાંગની સંસ્થા છે. દરેક એમને સાથ આપો અને આવા કાર્યક્રમો થાય ત્યારે હાજરી આપો તો તમને પેન્શન આપશે કે એમનું બજેટ એમની જોડે પાછું જતું રહેશે. મિત્રો, બાપુએ જે કીધું કે આજે 60 દિવસ સરકારના, 61મો દિવસ અમારો. 1 વિકલાંગ 10 વિકલાંગ ને લઈને કેટલા આવે એમ સૌ હાથ કરો પેલા. પછી મને ખબર છે 7 વર્ષના વાળા વીતી ગયા છે મિત્રો.
કોઈ લગ્નનું બાનું કે છે, કોઈ ધંધાનું બાનું કે છે. છોડી દેજો એક દિવસ ધંધો, આજીવન કમાજો પેન્શન મિત્રો. હાલો બાપુ, એક જીવતી જાગતી 3 ડિસેમ્બરની વાત કરું. રમેશભાઈએ ગાંધી આશ્રમથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી, સાહેબ બીક કેટલી હતી ખબર? બીક અમના ત્યાંથી આખું સ્થળ વાઇન્ડ અપ કરાવી છે, જ્યાં કોઈ જોવાના વિકલાંગો આ વિરોધ કરી જોવાના ત્યાં આગળ અમને આપ્યું, જ્યાં કોઈ આવી જ ના કર. સરકાર બીવો છે પણ જે સત્યતાને સ્વીકારવા તૈયાર નહીં, પોતાના માટે ખર્ચા કરવા છે. અમને કોઈ પ્રોબ્લેમ નહીં, કરો તો પણ વિકલાંગનું ભવિષ્ય સુધર, એના માટે તમે પણ આવ્યા છો, ખૂબ ખૂબ આભાર. અને દરેકને પેન્શન લેવું છે ને, જિંદગી સુધારવી છે, ભૂતકાળ સુધારવો છે, ભવિષ્ય સુધારવું છે, ગાઈડ પણ સુધારવી છે ને, તો બાપુ આપણી લાકડી બને છે. ગાંધી બાપુ લાકડી બની હતી ને, એમાં પેન્શન ની લાકડી બને છે બાપુ ને, તો એ પેન્શન આ લાકડી બધી આપણે લેવાનું છે. બરોબર, આપણે પેન્શન લઈને રહીશું, કેમ કે બાપુ 60 વર્ષ પછી જિંદગી શું થાય છે મેં કલ્પના કરી છે. કોરોનાની અંદર મેં લોકોને રોતા જોયા છે, જેના ઘેર ખાધું નહીં મેં ખાવા મોકલાય, મને ખબર શું થાય છે બાપુ. આ એક વેદના રમેશભાઈ ને દિવ્યાંગ અધિકાર મંચની સાત સિંહ છે. એક તો સિંહ સાવત નો છે ને, પણ 7 સિંહ અલગ અલગ છે. ભલે આવું હોય કે ના આવો, પણ પેન્શન તમે વિકલાંગોને અપાઈ રહીશું. આ દિવ્યાંગ અધિકાર મંચનો એક વચન છે. બાપુ લાકડી બનશે, એમનો વિશ્વાસ છે. જય હિન્દ, જય ભારત. બાપુ તમે અનાથ બાળકોના પિતા બન્યા ને, પણ આ વિકલાંગ સમાજના પિતા તમે પણ બનજો. એના બહુ આશીર્વાદ આપશે. જેના આશીર્વાદ બનશે ને, એટલે તમે આટલાથી 4 ગણા સંકુલો બનાવી શકશો, એ મને વિશ્વાસ છે. બાપુ એ ખરેખર અંદરની આત્મા કહું છું કે મરી જવું જોઈએ ધારાસભ્યોનો, મરી જવું જોઈએ નેતાના. જે આ નેતાનું કામ જે બાપુ કરે છે, બાપુ માટે ખૂબ ખૂબ તાળીઓ પાડી દો. જે દિવ્યાંગ મસીહા બને છે. અમને રસ્તો નતો મળતો બાપુ, અમને રસ્તો નતો મળતો, આ કુદરતે તમારી જોડે લાયા છે. દિવ્યાંગ અધિકાર મંચ 7 વર્ષથી રોડ ઉપર અમે લડતા હતા. બધાને યાદ છે, બધા રાકેશભાઈ મેસેજ કરો, રમેશભાઈ મેસેજ કરો, અમારા માટે નહીં, અમારા બધાના માટે ઘેર બધું છે, પણ અમે એવા વ્યક્તિઓ માટે લડે છે જેના ઘરમાં એક ટંકનો રોટલો મળતો નથી. સાચી વાત છે, સ્વીકારજો. અને જો નાણા વગરનો નાથ્યો નાડે નાથા લાલ. બાપુ તમે તો બધું જિંદગી દુનિયા જોઈ છે, પણ મારો એક વિકલાંગ એક સમાજ કોઈના જોડે હાથ લંબાવો ના, પણ સક્ષમતાથી મળી શકે ને, એના માટેનું તમે આ કાર્ય કરજો. મને વિશ્વાસ છે કે આ કાર્યની અંદર તમે અમને સાથ સહકાર આપશો. જય હિન્દ, જય ભારત. ગુજરાતના તમામ દિવ્યાંગોને ખાતરી આપું છું, તમે લડવા માટે નીકળશો, વૈદ પછી તમારી આગળ ઉભો છે અંત સુધી, છેલ્લે સુધી. બસ તમે એક રહેજો, અને જ્યારે જરૂર પડે કે યાર હક માટે બહાર નીકળવાનું છે, પૈસા ના હોય તો ઉછીના લઈને આવજો, એને કહેજો પેન્શન ના આવશે એટલે પાછા હલો, હું હિતેશ ખત્રી મોદી સાહેબના ગામમાંથી આવું છું. એટલે મોદી સાહેબના ગામમાં તકલીફ હોય તો આખા બીજા ભારત દેશનો કેમ ના હોય? હવે સરકારે આપણને અંત્યોદય રેશન કાર્ડ માટેનો ગુજરાત સરકારે એક પરિપત્ર કર્યો. સત્તા મામલતદાર સાહેબોને ખબર નથી કે આવો પરિપત્ર છે કે નહીં, બરાબર? એટલે અમારા વડનગર તાલુકામાં જ આવા લોકો ઘણા હતા. અમે કોર્ટમાંથી આદેશ લાવી અને અંત્યોદય રેશન કાર્ડ બનાવ્યા છે. એટલે મામલતદારને ખુદને ખબર નહીં. આજે બહુ શરમની વાત છે. બીજું કહું કે દિવ્યાંગો માટે એક લોન માટે અમને પોર્ટલ ખોલ્યો, એની અંદર ઘણા બધા લોકોને મંજૂર પણ થઈ ગઈ. મંજૂર થયા પછી દિવ્યાંગોને કીધું કે તમારે ઘરનો બોજો 2.5 લાખનો પાડવો પડશે, 1 લાખ લોનમાં, બરાબર? એટલે આવા લોનનો અંદર પણ આપણને અન્યાય થઈ રહ્યો છે. એટલે ખાસ આ પણ સરકાર વિચારે. બાપુ એક નિગમની બાબત આરટીઆઈ, હું 45 આરટીઆઈ કરીને બેઠો છું, ત્યાર પછી મેં લડત ચાલુ કરી. હવે જે નિગમનો મુદ્દો આવ્યો એ બાબતમાંથી જો કહી દઉં, તાજેતરની આરટીઆઈ કે વિકલાંગ નિબંધની અંદર 1200 અરજી ગુજરાતમાંથી ગઈ લોન માટે, આરટીઆઈ બતાવે છે. એમાંથી બાપુ 30 જ મંજૂર કરવામાં આવી છે. એટલે નિગમમાં મેં કોલ કર્યો કે આ નિગમ બંધ કરી દો, તમે જેટલી લોન પાસ કરી એથી તો ડબલ તમારું મેન્ટેનન્સ, પગાર, એસી ને લાઇટ બિલ છે. એટલે બાપુને વિનંતી કરીએ કે 61 દિવસે આપણે નિગમના પગથિયા ચડવાના છે. આ આંકડો બી ચોંકાવનારો છે. કેટલી અરજી થઈ છે? 1200
1200 અરજી આરટીઆઈ કરી છે તમે, એટલે ઓથેન્ટિક જવાબ કહેવાય. અને એમાં મંજૂર કેટલી થઈ છે? 30 લોન. એક લોન કેટલાની હશે? લાખ 2 લાખ 3 થી 5, આપણે 5 લાખ રૂપિયા મેક્સિમમ પકડો, બરાબર? 1.5 કરોડ રૂપિયા થાય. કેટલા? એક વર્ષનો ખાલી ખર્ચો ગણો ને એ 5-7 કરોડ રૂપિયા છે. ખરેખર આ તમારા હકના પૈસા છે, પણ આપણે માગવા જતા આપણે રડીએ છીએ, પણ હવે રડવા નથી, ખીચવી લેવાનું છે. ફરીવાર કહીએ છીએ, વારંવાર બોલું છું, એક થજો. અને જ્યારે તમારા દિવ્યાંગો માટે કોઈ પણ સંગઠન હોય, કોઈ પણ સેના હોય, કોઈ પણ ટીમ હોય, જ્યારે તમને અપીલ કરે, ઝુંબેશ ચલાવે કે આ જગ્યાએ આવો, એટલે પહોંચી જજો. તમારા હક માટે કોઈ લડવા માટે ટાઈમ કાઢી રહ્યું છે, ધ્યાન રાખજો. બાપુ હવે આખી વિકલાંગોનું બજેટ કોને ખબર છે? ખબર છે આપણા પાસે કેટલા બજેટ વપરાય છે? સરકાર કેટલું રજૂ કરે ખબર તમને? 400 કરોડ બાપુ. વિકલાંગો માટે 400 કરોડ ફળવાય છે. 400,000 કરોડ. આમાંથી 4 કરોડ નું પણ એની અંદરથી વપરાશ થતો. પેન્શન તો જોઈએ કે ના જોઈએ? બીજો હું એમને આપું છું કે રિલાયન્સ અને અદાણી એ બે તમારા પાળેલા કૂતરા છે. તો 200 કરોડ રિલાયન્સ ને આપી દો, 200 કરોડ અદાણી ને આપી દો. એના નફામાંથી વિકલાંગોનું પેન્શન ચાલુ થાય. થાય બાપુ? થાય કે ના થાય? આ સનાતન સત્ય વસ્તુ છે બાપુ. આ બધી વસ્તુ તમે વિચારજો, વિચારવા જેવી વસ્તુ છે. અને અહીં પણ આયા દરેકને એક વિનંતી કરું છું કે આપણા બાપુના ત્યાં આયા છે 566 બાળકો ભણાવે છે. ભગવાન ભણે છે, ભગવાન. ભવિષ્ય તૈયાર થાય છે. તો આપણા એક અહીંયાથી વચન લઈને જઈએ કે દર મહિને 5 રૂપિયા આપણા વતી, દિવ્યાંગ સમાજ વતી બાપુના સંકલ્ય જીપે કરશે. કરશે? 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 બરાબર. 1 લાખ વિકલાંગ કરશે ને તો આપણા 5 લાખ રૂપિયા વિકલાંગ વતી બાપુને આપી શકીશું. મંદિર મસ્જિદમાં ના આપતા, મંદિર મસ્જિદમાં ના આપતા, ટ્રસ્ટોમાં ના આપતા, પણ આવા એક સંકુલની આપજો. તમારું ભવિષ્ય અને તમારું પેન્શનનો રસ્તો ઉપરવાળો ખોલી આપશે, એ મારી ગેરંટી છે. આપણા જેટલા પણ મારી જોડે હોય હાથ ઊંચો કરો કે હું 500 રૂપિયા જીપે કરીશ. બરોબર? 5 રૂપિયા કરે હું તો 100 રૂપિયા દર મહિને આપીશ જીપે. દિવ્યાંગ અધિકાર મંચ ટીમ તો નથી બાપુ. દર મહિને હું 100 રૂપિયા હું તમારાની અંદર નાખીશ. આવા દરેક વ્યક્તિના તમે પણ કહેજો કે ભગવાનમાં ના આપશો, મંદિરમાં ના જશો, પણ આવા સારા કાર્યોની અંદર 5 રૂપિયાનું સહભાગી યોગદાન તમે કરો. કેમ કે બાપુ રોજનો 50,000 ખર્ચ કરે છે. આજે 5 માણસનો પાળવામાં હોય કુટુંબનો, તો તમને વિચાર લો, તો આ તો 500 ભગવાનનો ભણાવે છે. ટૂથપેસ્ટ થી માંડી કપડાનો ફી ની બધી જ બાપુ ફેડાવે છે. એટલે બાપુને ખરેખર સલામ કરું છું અને ભગવાનને કહું છું કે બાપુ તમારા જેવા 500 બાપુ ભેગા કરો, પણ સારી નીતિવાળા. બાપુને સંકુલનું શૈક્ષણિક મોટી સંસ્થા બનાવવાની જવાબદારી કદાચ ભવિષ્યમાં આપણે ઉઠાવીએ તો 11,80,000 વિકલાંગ 1 રૂપિયો 1 મહિને આપે એટલે 11,80,000 1 રૂપિયો છે, ફાલતુ રૂપિયો છે. આપણે 100% જો સાથે મળીને જવાબદારી લેશું તો સરકાર જોડે બાપુને કે કોઈ દાતા જોડે બાપુને હાથ લંબાવવો નહીં પડે. દિવ્યાંગ એકતા, દિવ્યાંગ ભાઈઓ, આ દિવ્યાંગ અધિકાર મંચની આપણી ટીમ આજથી નહીં પણ 7 વર્ષથી કામ કરી રહી છે આપણા માટે. અને આજે આપણા સદનસીબ છે કે આપણી સાથે મહિપતસિંહ બાપુ આપણી સાથે લડતમાં જોડાયા છે. તો દરેક દિવ્યાંગ ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે પોતાના એક દિવસનો નોકરી ધંધો છોડીને 61મા દિવસે જો પોતે અહીંયા હાજરી આપશે તો આપણું પેન્શન એ નક્કી છે, નક્કી છે અને નક્કી છે. દરેક મિત્રો નક્કી કરે કે આપણે રજા પાડીને હાજરી આપવી છે તો જ આપણે આ પેન્શન આપણું ફાઇનલ થશે. એટલે માટે દરેક ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે એક દિવસની રજા પાડીને આપણે હાજરી આપીએ એવી મને સૌ નમ્ર વિનંતી છે. જય દિવ્યાંગ. બાપુ, પહેલા તો તમે અમને તમારા આગળ અમને બોલાયા
તે બદલ તમારો અમે દિવ્યાંગો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જ્યારે સરકાર અમને સાધન સહાય આપે છે પણ ત્યારે તેમ લોકો અમને મંજૂર પણ થઈ જાય છે, સાધનો સમક્ષ સુરક્ષામાં પડી રહે છે પણ કોલ કરતા નથી. અને તે અમારા સાધનો સડાઈ જાય છે, બગડી જાય છે, એ અમને કામ લાગતા નથી. તો બાપુ અમારી એક તમને અપીલ છે. બીજી વાત કે હું દિવ્યાંગ વતી દરેક દિવ્યાંગને અપીલ કરું છું કે દિવ્યાંગ 11 લાખ દિવ્યાંગ છે. જ્યારે બાપુ તમે ઊભા રહેશો ત્યારે મેં બધાના ઘેર બધાને હાથ જોડીને અપીલ કરીશ કે બાપુને એક વોટ પણ આપશો તો તેવા 11 લાખ દિવ્યાંગ છે તો તે બાપુ જીતશે અને દિવ્યાંગોને હક અપાવશે. તે મારી અપીલ છે. અને બીજી વાત એ છે કે બાપુ હમ લોકોને પાસ આપ્યા છે અને એની અંદર ઓલ્વો બસ છે જે જીઆરઆરસીટી ટિકિટની એપ્લિકેશન છે તેમાં અમે બુક કરીએ છીએ બાપુ. તો તેમાં ફક્ત 2 દિવ્યાંગને સીટ બુક કરવાનો અધિકાર આપે છે એમ લોકો. તો બાપુ જ્યારે નોર્મલ લોકો અમારી સીટ બુકિંગ કરી લઈએ છે ત્યારે અમને એ સીટ બુક કરવાનો મોકો મળતો નથી અને અમે સફર કરી શકતા નથી બાપુ. આ કાર્યક્રમ જે જામ લોકો કરે છે બાપુ તે બહુ ગલત કરશે. અને બીજી વાત એ કરું છું બાપુ કે હું દિવ્યાંગને અપીલ કરું છું કે દરેક દિવ્યાંગ વ્યક્તિઓ સંકુલની અંદર જ્યાં બાપુ ચલાવી રહ્યા છે તમને જ્યારે પેન્શન મળે ત્યારે પહેલું પેન્શન મળે તેના 1,000 રૂપિયા બાપુને આપશો તો 1,000 રૂપિયા કરતા એક દિવ્યાંગ એટલે 11 લાખ દિવ્યાંગ. તો જો પહેલો પેન્શન બાપુને આપશો તો 11 લાખ સો થેન્ક યુ સો મચ. જેટલા બી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તમામ દિવ્યાંગો સુધી આ મેસેજ પહોંચાડજો, શેર કરાવજો, એમને કહેજો કે પેન્શન એ તમારો અધિકાર છે અને 60 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. આશા રાખીએ છીએ સરળતાથી આપણે આ તમામ ગુજરાતના દિવ્યાંગોને એમનો હક અપાવીને જપીએ. સો શેર કરતા રહેજો.